અભાવ નહીં લાવો, અભાવ નહીં લાવો. આપણે વ્યવસ્થા નથી કરી શકતા, યા પછી વ્યવસ્થાના ભાગ બની જાઓ, પણ નથી કરી શકતા તો ખાલી ફરિયાદ કરે. કમથી કમ આપણા થકી જે છે એનાથી ખરાબ ન થાય એટલી સભાનતા રાખીએ તોય ઘણું છે. કદાચ આપણે સુધારી ન શકીએ પણ બગાડીને તો ના આવીએ. ઘણી વાર સુધારી ન શકાય, વધારે બગાડી ના. ગંદુ છે તો કરો ને ગંદુ, ઘણાને થાય. કમથી કમ બગાડી તો ના આવીએ. જે છે, હું તો કહું દુનિયામાં ગમે ત્યાં તમે બેઠા હો ત્યાંથી ઉભા થાઓ, હતું એવું તો રાખો, ભલે સુધારી ના જાઓ પણ કમ કમ જેમ હતું એટલું છોડીને તો જઈએ. એ ટ્રેનમાં હોય, બસમાં હોય, ગમે ત્યાં હોય, છો એ છે એનાથી ખરાબ ન કરો દુનિયાને. કમથી કમ એટલી તો સાચવીને રાખી કે આમ હતું નામ મૂકીને ગયો. તો ગિરિરાજ બાવાની ગાથા અનંત છે. તો ચોથું તત્વ ગાન કરતા ભગવતીઓ કહે, આચાર્યો કહે, આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો જી. આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો જી. કરો સ્નાન જળ ને પાન એ સુખ માણો જી. કરો સ્નાન જળ ને પાન એ સુખ માણો જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મો જન્મના પાપ સર્વે જાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણ. અને યમુનાજીનું નામ આવતા બધાના ચહેરા ખીલી જાય. કારણ કે વૈષ્ણવને બધા તત્વોમાં અતિશય પ્રિય હોય તો આ બે તત્વો શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી. અને યમુનાજી તો વિશેષ રૂપે, કારણ કે દરેકને માં વધારે વાલી હોય એટલે શ્રી યમુનાજી માં બનીને કૃપા કરે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. એટલે કહ્યું ને, કરો સ્નાન જલ ને પાન એ સુખ માણો છે. શ્રી યમુનાજીમાં સ્નાન અને પાન બંનેની મહત્તા છે. પણ આપણને મહાપ્રભુજી જે આધિ દૈવિક સ્વરૂપ બતાવ્યું એટલે પાન અને દર્શનનું સુખ લઈએ છીએ. અલૌકિક રૂપ જાણી એમાં સ્નાનનો અઠાગ્રહ નથી રાખતા. આપણા આચાર્યો શ્રી યમુનાજીનું દર્શન કરાવે છે. યમુનાજીનું આરાધન તો અનાદિકાળથી છે, પૌરાણિક કાળથી છે. પણ જે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે એ સ્વરૂપ મહાપ્રભુજી પહેલા નહોતું. આપણે ત્યાં જે ચિત્ર છે એ ચિત્ર યમુનાજીનું આરાધન અનેક સંપ્રદાયોમાં છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજે છે એ સ્વરૂપનું આરાધન ક્યાંય નથી. એટલે કે શાસ્ત્રોક્ત ભાષામાં સમજાવું તો ત્રણ રૂપ યમુનાજીના છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ ત્રણ સ્વરૂપે યમુનાજી છે. તો જે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જે દેખાય છે એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ વિશુદ્ધ મથુરા તટે શ્રી યમુનાજી તીર્થ છે, પરમ પાવન તીર્થ છે. એમાં સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપો નિર્મૂલ થાય એવું તીર્થ. અને આ તીર્થ બુદ્ધિ યમુનાજીને જોવા એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને મહાપ્રભુજી આપણને એની આગળ લઈ જાય છે. મહાપ્રભુજી કહે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. અને યમુનાજી ઠાકોરજીના 4 યુથ ગોપીજનોના બ્રજમાં મુખ્ય છે. નિત્ય સિદ્ધા ગોપીજનો, જેના અધિષ્ઠાતી સ્વામીજી, ઋષિ રૂપા ગોપીજનો, શ્રુતિ રૂપા ગોપીજનો અને કુમારિકા. એટલે ચોથા યુથના અધિપતિ યમુનાજી છે અને સખી રૂપે યમુનાજી છે. એ રૂપનું આરાધન શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે, જેને આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. યમુનાજીની ગાથા અનેક રૂપે ગવાય છે. વૈષ્ણવ જોડે 2 પ્રકારનો સંબંધ યમુનાજીનો છે. એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. દુઃખ દૂર કરવા માટે માં બનીને આવે છે અને પરમ સુખ આપવા માટે એ સખી બની હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. 41 પદમાં કેટલી સુંદર સમજ આપણને આપી આપણા આચાર્ય. તો યમનાષ્ટક, યમના અષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ અને યમુનાજીના એમ તો 108 પદો છે, પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ એમાંથી 41 વિશેષ કરીને આપણને આપ્યા છે. તો આટલા પદો અને સાહિત્યથી યમુનાજીના સ્વરૂપનો પરિચય
આપણને આપણા આચાર્યોએ કરાવ્યો. શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજના દિવસે, જો 3 તિથિ આપણે ત્યાં યમુનાજી પરક માનવામાં આવે છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું ઠકરાણી ત્રીજ અને ત્રીજું યમ દ્વિતીયા. યમ દ્વિતીયા જે ભાઈ બીજ આપણે કહીએ છીએ. આ 3 તિથિઓ યમુનાજીના પરક છે. ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય આપણે માની કે યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ. ઠકરાણી ત્રીજનો દિવસ એ યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ છે. યમુનાજીનો ઠકરાણી એટલે જ કાચના ઈંડોળા, ઈંડોળાના દિવસો ચાલતા હોય ને દિવસે કાચના ઈંડોળા થાય યમુનાજીના ભાવથી. એ નિયમ ના હોય, કાચના જ થાય બધી જગ્યાએ. મહાપ્રભુજી ગોકુલ પધાર્યા, દમલાજી સાથે છે, વ્રજના સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે. સહજમાં પ્રશ્ન દમલાજી આગળ મૂક્યો, દમલા યા મેં ઠકરાણી ઘાટ કોણ સો और गोविंद घाट कौन સો? અને આ જ્યાં મહાપ્રભુજીની વાણી પ્રગટી એટલામાં જ યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા, કમળો ખીલવા લાગ્યા અને યમુનાજીના મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. કમળની છડી લઈ અને યમુનાજી પધાર્યા તટ ઉપર. હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે આધિદૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીને પ્રગટ નેત્રોથી થયા અને એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી ગયું અને હૃદયમાં રસ સ્વરૂપ યમુનાજીનું બિરાજ્યું અને હૃદયમાં સમાયું નહીં તો યમનાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયું મહાપ્રભુજીના. જેમ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, એમ યમનાષ્ટક યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. હૃદયની રસની અભિવ્યક્તિ એ યમનાષ્ટક છે. અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવતાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ વિપ્રતિ. 9 શ્લોક, 8માં સ્તુતિ ને 9મા શ્લોકમાં ફલશ્રુતિ. પ્રગટ નેત્રોથી યમુનાજીના રાધા માધવ અંગતે પ્રગટ ભઈ એક વામ નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. ઠાકોરજી અને સ્વામીજીના શ્રીંગ નખથી કટીલો રાધિકા, નખથી કટી સુધી સ્વામીજી અને કટીથી શિખા સુધી ઠાકોરજી, આમ બંનેનું ઉભય સ્વરૂપ જે પ્રગટ થયું એ શ્રી યમુનાજી છે. યમુનાજીની દિવ્ય ગાથા, અષ્ટ ઐશ્વર્યો જે યમુનાજી દાન કરે છે એનું યમનાષ્ટકમાં મહાપ્રભુજી વર્ણન કર્યું છે. યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ કેવું છે? એ તો રસરૂપ છે. તમે યમુના પાન કરો કેવલ. જો યમુનાજીના 3 રીતે આપણે ત્યાં કહ્યું છે, એમ તો 4 રીતે યમુનાજીનું આરાધન થઈ શકે. એક, યમુનાજીમાં સ્નાન. ભાઈ બીજના દિવસે સામે પાર સ્નાન કરતા હોય છે. સ્નાન કરવું કોઈ અપરાધ નથી, કારણ કે કીર્તન સાહિત્યમાં પણ આવે છે, પ્રાતહિ નાત એવા અનેક પ્રકારના પદો આવે છે. પણ સર્વોત્તમ રીતે એમનું આરાધન કરવું હોય ને ત્યારે આપણે મહાપ્રભુજી દ્રષ્ટિ આપતા હોય કે આ તો તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે. અને વૈષ્ણવને એમ થાય કે મારો આ દેહ, તુચ્છ દેહ, પંચ ભૌતિક દેહ યમુનાજીમાં ક્યાં બોલો? આવા અલૌકિક તત્વોમાં આવો અહોભાવ રાખી છે એટલે સ્નાન નથી કરતા. સ્નાન કોઈ અપરાધ નથી, પણ ઉત્તમ ભાવના નથી. તો એક સ્નાન, બીજું છે પાન. પાનની પણ મહાત્મ્ય એ રીતે જ છે. કારણ તમે યમુનાજીના પાન કરો તો હંમેશા કહો, લોટી ખોલીને કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે સમસ્ત બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. પ્રભુ જ્યારે રાસ કરે ત્યારે મસ્તક પર શ્રમ બિંદુ આવે. પ્રભુમાં રસ સિવાય, માધુર્ય અને આનંદ સિવાય બીજું કાંઈ નથી. એનું શ્રીઅંગ તો રસરૂપા છે, એટલે શ્રમ બિંદુ પણ પ્રભુ રૂપ રસરૂપ જ છે. અને એ માધુર્ય યુક્ત સ્મર શ્રમ જલાણું બી, જે યમુનાષ્ટકમાં કહ્યું ને, સ્મર શ્રમ જલ એ મસ્તક પર આવે, રેલું આગળ વધે, નયનામૃતમાં ભળે, આગળ વધે, અધરામૃતમાં ભળે અને ચરણામૃતમાં ભળીને જે વહે એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુના સર્વ અમૃતો જેમાં બિરાજે છે
એ જ યમુનાજી છે. એટલે કે યમુના પાન કરો તો આ ત્રણ વસ્તુ તમારે પ્રાપ્ત થાય. એક, યમુના પાન કરતા જ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વણ સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એટલે યમુના પાન કરો તો સૌથી પહેલા તમને ઠાકોરજીના ચરણની રજ મળે. અને આ રજ કેવી છે? મુરારી પદ પંકજ, પ્રભુના ચરણારવિંદ. એટલે કે મુરારી શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ મૂળ હતો, ભગવાને એને માર્યો. એટલે કે એ રજ પ્રાપ્ત કરતા જ ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધો દૂર થઈ જાય છે. એટલે સૌથી પાન કરતા સૌથી પહેલા રજની પ્રાપ્તિ થાય છે. બીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે તમે તો જલ માનીને પીઓ છો, પણ યમુનાજી પોતાનું દૂધ તમને પીવડાવે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનત પય. યમુનાજી તમને જલપાન નથી કરાવતા, એ ખોળામાં લઈ પોતાના પયના પાન તમને કરાવે. પોતાના દુગ્ધના, પોતાના સ્નેહના, પોતાના કરુણાના પાન તમને યમુનાજી કરાવે. અને આ પાન કેવા છે? એ પિતાની સાથે તમે યમુનાજીના પુત્ર થઈ જાઓ છો, બાલક થઈ જાઓ છો. અને યમો પી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. આ તો પછી ભગિની યમુના, ભગિની યમુના, યમ ઉના, ઉના એટલે નાના બેન, યમુના નાના બેન. અને એમના પયના પાન કર્યા પછી તો યમ અને શનિ આ બંને મામા થઈ ગયા. આ બંનેથી બીક લાગે ને, યમનાષ્ટક કરું. માં મારે પણ મામા ન મારે. બે વાર માં, જ્યાં બે માં હોય એ જ મામા. તો પછી તો ભય રહેતો નથી, કારણ કે યમુનાજીએ જલપાન તમને નથી કરાવ્યું, ભયપાન કરાવ્યું છે. ત્રીજું, યમુના પાન કરો તો ત્રીજું શું મળે? સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમા. રોજ આજે પણ ઠાકોરજી રાસ કરી શ્રમબિંદુ શ્રમવારી જ્યારે પ્રભુ થયા હોય, શ્રમિત થયા હોય, ત્યારે રોજ યમુનાજીમાં પધારે અને પોતાના ભગવદ રસનું યમુનાજીમાં દાન કરે. એટલે જ્યારે યમુના પાન કરો છો ત્યારે જલ નથી પીતા, ભગવદ રસ તમે પી રહ્યા છો. અને એનો સકલ ગાત્રો સાથે તમારો સંગમ થઈ રહ્યા છે. એક યમુના પાન માત્રથી આટલા ત્રણ તત્વોની પ્રાપ્તિ. એટલે 3 વાર નમન કર્યા છે. નમામિ યમુનામહમ, નમોસ્તુ યમને સદા, અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક 3 વાર નમન યમુનાજીમાં આવ્યું, યમુનાષ્ટકમાં આવ્યું. તો શ્રી યમુનાજી તુર્ય પ્રિયા છે. યમુનાજીના સ્વરૂપની જો ચર્ચા કરો તો જલપ્રવાહથી તો આ મહાત્મ્ય છે, પણ મુકુટ કાચની આદિનો શૃંગાર તો જે ચર્ચા કરી, તો યમુના સ્નાન, યમુના પાન, યમુના ગાન. જા મુક્તે યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોઈ શ્રી યમુના जी को भेद पावे. या तिनके गुण सुनन को लाल गिरधर न पिय, आए सन्मुखता के विराजे यमुना ना अगदूर भाजे. અનેક 41 પદમાં તો તમે જો, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા, અનંત ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. કેટલા ગુણગાનના મહાત્મ્ય યમુનાજીના કયા છે. જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી આવે. તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર ન પિય, આય સન્મુખ તાકે બિરાજે. ઠાકોરજી ત્યારે તમારી સામે હોય. એટલે જયારે યમુનાષ્ટક બોલતા હોય ને, સાવધાન રહેજો, તમારી સામે ઠાકોરજી હોય છે. હું નથી કહેતો, 41 પદમાં કહ્યું છે કે જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય તો એના મુખ્ય